ગાળશે તો મરી જવાનું થાય તો મરી જવાનું, પણ આ તમારે ગાળવા દેવાનું નથી. મરી જવી તોય નહીં નાખવા દેવાનું. સાણંદના ડરણ ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલન પાછળનું કારણ એવું છે કે ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન કાઢવામાં આવી રહી છે સરકાર દ્વારા અને ખેડૂતોને કોઈ જાણ પણ કરવામાં નથી આવી. ત્યાં સુધી કે વળતરની પણ વાત કરવામાં નથી આવી. પરંતુ આ વચ્ચે અમારી ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે એક અલગ દ્રશ્યો સામે આવ્યા અને આ દ્રશ્ય હતા નાના નાના બાળકોના. એક 9 વર્ષની દીકરી એવું કહી રહી છે કે જો મરી જવું પડે તો ભલે મરી જવું પડે, આ જગ્યામાંથી અમારા ખેતરમાંથી આ પાઇપલાઇન તો નહીં નીકળવા દઈએ. આવા ઘણા બધા બાળકો છે જે આ આંદોલનનો ભાગ બની રહ્યા છે. તે તમામે તમામ બાળકોની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. સાણંદના ડરણ ગામે ચક્રવાતની ટીમ પહોંચી અને ત્યાં ખેડૂતો સાથે, મહિલાઓ સાથે અને બાળકો સાથે પણ વાત કરવાની કોશિશ કરી. આ વચ્ચે એક નાનકડી 9મા ધોરણમાં ભણતી એક બાળકી હતી. તેમણે એવું કહ્યું કે મોદી સાહેબ તમે ક્યાં છો? તમારે અહીંયા આવવું જોઈએ. જ્યારે મત લેવાની વાત આવે છે ત્યારે તમે અહીંયા આવો છો, અમારી પાસેથી મત લઈ જાઓ છો, પરંતુ જ્યારે અમને જરૂર છે ત્યારે તમે જોવા પણ નથી આવતા. અને ત્યાં સુધી કહ્યું કે જો તંત્ર નહીં સમજે અને કદાચને અમારે મરી જવું પડે તો અમે મરી જશું, પરંતુ અમારા બાપના ખેતરમાંથી આ રીતે લાઈન નીકળવા નહીં દઈએ. એટલે અત્યારે આ બાળકો પોતાનું ભવિષ્ય છોડીને આ આંદોલનનો ભાગ બની રહ્યા છે. મારા સહયોગી હેમલ સાથે તેમણે વાત કરી. શું કહ્યું તે સાંભળીશું. તમારે આવું તો પડે. એકવાર આવો, હાજરી તો આપી જાઓ. આ બધા અમારા ખેતીવાળા તમારી વાત જોવે છે. નરેન્દ્ર મોદીને આવવાની જરૂર નથી. વોટ લેવાના હતા તો આવી નહીં ને કે તમારા ભાઈ કહેવાય, તમે અમારી મમ્મી કહેવાય, તમે આમ કહેવાય, એમ કરીને વોટ લઈ લેતા હતા. તો એમને આવવાની જરૂર નથી. તો એક કઈ આવતા નથી. મોટા થઈને જતા રહે છે. તાન એમને આવવાની જરૂર છે. તાન કોઈ આવતા નથી. જેમ તમારે આવું નથી તો આ એકદમ આવો, તમે આવો અને આ બધું તો જોવો અમારું. તો તમે મારે આ ગટર લાઈન ગાડી છે તો એમને આવવાની જરૂર છે. તાન કોઈ આવતું નથી. આ એમને જરૂર છે તો જમ નથી આવતા. જેને ના જરૂર હોય તાન તો આવે છે અને કહે છે કે અમે તમારાથી મોટા કહેવાય અને તમારું કામ કરશું અને આમ કરશું. એમ કરીને વોટ ને વોટ બધું લઈ લીધું અને વોટ લેવાના આવશે, ચૂંટણી આવશે એટલે જોઈ લેજો આવશે તો ફેર તો કોઈને વોટ આલવા દેવાના નથી. બધાને કહેવાનું છે કે નરેન્દ્ર મોદીને નથી આલવાના વોટ, કે કોઈને વોટ આલવાનો નથી. આ આપણું કામ કરે અને પુરાવે તો વોટ આલવાના છે, નકર કોઈને વોટ આલવાનો નથી. અમારે આ 10 દિવસથી અમારે કોઈ નરેન્દ્ર મોદીને નિમના આવવાની જરૂર નથી. કોઈ 10 દિવસથી અમે ખાધા પીધા વગર બેઠા છીએ તો એમને આવવાની જરૂર નથી. તો આવો, એકવાર તો આવો તમે બધાય. તો એ વાત અમે જોવે છે, આ બધા તમામ જોવે છે તમારી વાત. તો તમે એકવાર તો આવો અને તમે અમારું જોવો બધું. તો આ કાઢો કરવાની એમને જરૂર નથી. પરમુણું વગર લીધા વગર, અમારી સહાય વગર લીધે વગર આ કાઢો કરવા માંડ્યા. તો નરેન્દ્ર મોદીને એમ કહેવાની જરૂર નથી કે તમે જાઓ અને અહીંયા જઈને પૂછો પછી તમે આ વાત કરજો. આગળ કરવાની જરૂર નથી. અત્યારે કોઈને વોટ આલવા દેવાના નથી. આવું હોય તો આવો, નકર અમારે આ બુરી નાખવાનું છે બધું. ના આવો, જો આ ખાડો વળીને ગાળશે તો મરી જવાનું થાય તો મરી જવાનું, પણ આ તમારે ગાળવા દેવાનું નથી. આ માત્ર એક બાળકી નથી, આવા તો અનેક બાળકો ત્યાં આંદોલનમાં પોતાની સેવા આપી રહ્યા છે. જેનાથી જે પણ બને છે એ તમામે તમામ બાળકો એ નાનું મોટું કામ કરતા જોવા મળે છે. આ આંદોલનમાં ગામ લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં રસોઈની પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને આ ખેડૂતો ભૂખ્યા ન રહે. અને એ સમયે નાના બાળકો શાકભાજી સુધારતા જોવા મળ્યા. અને આ દરમિયાન મારા સહયોગી વંશિકા તેમની સાથે વાત કરે છે અને કદાચ ને એ વાત તમને કદાચ એવી લાગશે કે આ બાળકો અહીંયા કેવી રીતે આવ્યા છે, શા માટે આંદોલનનો ભાગ બનવા આવ્યા છે. ત્યારે આ બાળકોની વાત સાંભળશો ને એટલે તમને જવાબ મળી જશે. તમે અહીંયા રોજે આવો છો? રોજે રસોઈમાં મદદ કરો છો બધાને? હા. તો સ્કૂલે નથી જવાનું હતું? આજ રવિવારની.
તો થાક નથી લાગતો અહીંયા કામ કરી? ના ખેડૂતના પુત્રથી થાક ક્યાંથી લાગે કઈ? બોલો બોલો. ખેડૂતના દીકરાને થાક તો ના લાગે ને. કેમ ના લાગે? હજી તો તમે નાના નાના છો. નાના હિને જ કામ કરવાનું, મોટા વધીને પછી શું થાય? તો અહીંયા જે આંદોલન ચાલી રહ્યો છે ખબર છે શેનો ચાલે છે? હા, શેનો? પાઇપલાઇન નો. તો પાઇપલાઇન નાખવા દેવાની છે? નહીં નાખવા દેવાની. કેમ? મરી જવી તોય નહીં નાખવા દેવાની. કેમ નથી નાખવા દેવાની? મોદીનો ગટર લાઈન ની અંદર નાખવાનો પણ એને નહીં નાખવા દેવાની. તમને પૈસા આપે તો પણ નહીં નાખવા દેવાની? તોય નાખવાનું નહીં દેવાની. પણ કેમ નહીં નાખવા દેવાની? કઈ નુકસાન થાય છે ખેતરમાં? કશું બાપને ધરતીમાં બચાવવાનો. આ આંદોલન લગભગ 9 થી 10 દિવસથી ચાલુ છે અને આ 9 થી 10 દિવસથી આ બાળકો અહીંયા પોતાની સેવા આપી રહ્યા છે. જેને જેવું લાગે છે, જેને જે રીતે કામ કરી શકે, આ તમામ કામ, નાના કામ, મોટા કામ આ બાળકો યથાશક્તિ કરી રહ્યા છે. પેલું કહેવાય છે કે રામ સેતુ બનાવવા માટે ખિસકોલીએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. એ જ રીતે આંદોલનમાં પણ આ બાળકો પોતાનું યોગદાન કાંઈ ને કાંઈ રીતે આપી રહ્યા છે. પરંતુ સરકાર આનાથી મોટું નીચતા ભર્યું કાર્ય તમારા માટે શું હોઈ શકે કે એક નાના બાળકને, એક દીકરીને પોતાની શાળા છોડીને પોતાના બાપના ખેતરને બચાવવા માટે આંદોલન ઉપર ઉતરવું પડે છે. 40-45 ડિગ્રી તાપમાનમાં આ રીતે આંદોલનો કરવા પડે છે. અને આ બાળકોએ શું બગાડ્યું હશે? આવા બાળકો જે પોતાના ભવિષ્ય માટે એના પિતાએ સપનું જોયું હશે કે મોટી થઈને, મેં તો મજૂરી કરી પરંતુ મોટી થઈને અમારી દીકરી કંઈક સારી નોકરી લેશે, કલેક્ટર બનશે, પોલીસ અધિકારી બનશે, ડોક્ટર બનશે, અમારો દીકરો આ કરશે, મારો દીકરો એન્જિનિયર બનશે. પરંતુ જેના બાપ, માં, દાદા, દાદી, આખું ગામ એક જમીનના ટુકડા માટે 10-10 દિવસથી જો આ છાવણીમાં બેઠું રહેવું પડતું હોય, સરકાર સામે બાયો ચડાવવી પડતી હોય, તો એ દીકરા અને દીકરીઓ જ, ભલે નહીં 10 વર્ષનો દીકરો હોય કે દીકરી હોય, એને પણ પેટમાં તો વળે, પણ સરકારને થોડું બળે. સરકારને તો માત્ર ને માત્ર પોતાનો ફાયદો જોવો છે. એ ન માત્ર આપણે ડરણ ગામની વાત કરીએ, પરંતુ જેતપરમાં પણ એક બાળકને ડિટેન કરવામાં આવ્યું. આનાથી નિમ્ન કક્ષાની જે માનસિકતા હોય જ ન શકે. મારા દર્શક મિત્રોને પણ હું પૂછવા માંગુ છું કે આ રીતે જે આંદોલનો થઈ રહ્યા છે, બાળકો પોતાની રીતે સ્વયંભૂ આંદોલનનો ભાગ બની રહ્યા છે, એ ભાગને તમે કેવી રીતે જુઓ છો? અને સરકારના વલણને પણ તમે કેવી રીતે જુઓ છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.